સજીલા કબે પર સજી કુણ પુસે બાપા એક ફૂટરો હરિયો લાલવાજી ફૂલવાજી નો દેવો ચોઘડિયું હારું છે ખમા તમને તો મારી જજમિનિસ્ટર માતા છે કુવાસીઓ તમારા મના વર્તા પૂરા કરશે બજારમાં ઉતરી પડે તો મારી સખી ઉતરેલ્યા બાબલ વીર ચોસઠ જોગને વલ્યા પીલી ચોકી અંડોળા તો મારી સખી અંડોળા વધારી કુવાજ છે ને બધી કુવાજ છે વધારી મારી આનંદ મંગલ મારી આ સમય આ વેરાય આવો સદભાઈ લાલભાઈ સંદીપ ભરતભાઈ ગરદણીઓ આ હવની જય હું લાડોલના રાવણની સધી માતા આ તમામ કંડિયા પરિવારની આ વેરાએ હું માતા સધી જય આવેલા મહેમાનોની ગોમના પરગોમના મહેમાનોની આ જય બોલું એ જાગડિયા ખૂબ સારું આ કુટુંબ કબીલા સારું આ રાવણ સારું ભાઈ આ સમય આ વેરાએ ભાઈ કલજી બુआ મારી લાલભાઈ મામા તેલ તાલુકે હાથ રાજ્ય ધોનારી માતા એ ભાઈ મારા બોબડે બરસે તાણા હાથ રાજ્ય પોકાય પણ લાલભાઈ અમારી શક્તિ છૂટો ભાઈ એક વાર નો ફૂલોનો ગોળ મારો રોમ બનાવો આ બરમોણીના દીવાના ભગવાન બનાવું ભાઈ તે લો લાલભાઈ અમારી શક્તિ છૂટો ભાઈ આ ફૂલોનો ગોળ બનાવો બાપો આ ગરદણીઓ ચો આલવામ ખમી ને આ દીવોન ચો લેવામ ખમી ના હોય ભાઈ મામા એ બેમોનો ખૂબ મજા ભાઈ ખૂબ આનંદ આ તમારા કુટુંબ કબીલો તમારા વાડો વસ્તી ભાઈ આ મેમોને મજા બેન કુવાય છે ગાય મજા ભાઈ આ દેવના ચંદડીએ મજા આ મોઢવો મજા ભાઈ આ પોણો પિયાલો મજા એ જાગડિયા પંચવાળો છે ભાવાળો સવારે તેલ ફૂલે મજા તે લાલાભાઈ દુનિયા ફરું છું દુનિયાની બોન રાખીને ચોકણ ચમનું બોલવું ચેવું બોલવું એ મને હારી પેઠે બોન છે તે હું બોનમાં ધૂળનારી માતા છું ભાઈ પછી મને વેગ ચરાય એટલે બે બોન થઉં છું ભાઈ તે કલજી તંદારા રંગપુરમાં બે બોન બની હતી અને દરબારોનો કોણી ઉતારી નાખ્યો એની એમ સધી માતા દરબારો નીમ બોલી હતી 14 માં દારો હજુ 5 વાગે દવા પી ના મારી નાખું મારું નામ સધી એની એ સધી શું 14 માં દારો મારી નાખી હતી ભાઈ હું વેગીલી માતા છું મને રખવા ઉપરાય એટલે મારો ભગવાને રોકતો નહીં ભાઈ
તે સમયે આ વેળાએ આ ચંદરીએ મજા ભાઈ મજાનો મારા રોમને દોઢ જોડ્યો છે. આ દીવા જબડા છે, આ દીવાના રોમ જબડા છે. આ બ્રહ્મણીનો દીવો જબરો, હા મેલડીનો દીવો જબરો. જો પેલી માતા ઘેરો ગાલીને બેઠી જાય એ જબડી છે, અને આ શેર પેલી માતા ઘેરો ગાલીને બેઠી જાય એ જબડી હોય. તે ઓએ જોગણી છે ને પેણીએ જોગણી કહો તો કોઈ ફમી મો નહીં ભાઈ. તે પછી તમે જેવું મોનો એવું એ બનશે. તમે જોગણી કહો તો જોગણી થઈ જશે, ચુરેલ કહો તો ચુરેલ થઈ જાય. પછી તમે એમ કહો કે અમારું ગયડોવાળીનું અમારો માજી છે, શિકોતર છે, તોય બરોબર છે. પછી હોવડની ડોશી હોય તો અમારા દેવનું તો ફુગાશી કહેવાય. એટલે આજ તો આજના આનંદની જય, આ મોડવાની જય ભાઈ. પછી આ ગરદણી છે ને જાતર આલી થઈ તો જય ભાઈ. વિષ્ણુભાઈ ચા બનાવવા જાય ઘણો કામ કર્યો છે બાપા. ખૂબ આનંદ, ખૂબ મજા. આ મારી ચપટીમાં આટલું મારો રોમ એક વેણ લખી દે, દાવો ના થાય. મારા ના હોય રોમ. એ શંકર, તું તો મારી હોરકરારી માતા છે. અમારે તમને તારું બોલેલું પાછું નહીં પડે. હું કહું છું એટલે જ કહું, પેલું બોલેલું પાછું વધાવો તો ના બને. હું વિષ્ણુભાઈ નું. હા વિષ્ણુભાઈ. વિષ્ણુભાઈ ખૂબ આનંદ, ખૂબ મજાનો. આટલે વેણ રોમ લખી દે ભાઈ, એટલે ગણી નાખો ભાઈ. મારો રોમ કદાચ ગણવાનો હે શંકર. આ બોલી નાલું ભાઈ, અમે કદાચ વેણ લખાઈ જાય. કારણ કે ફૂલોનો ગઢ તો મેં હાલી દીધો. પૂછવું હોય તો ભૂલે કુવારી પૂછ્યો એ કલજી એ ગરદણીઓ લાલભાઈ. આ વેણ આલ્યો છે, હું બહુ ગણતર વાળી મારી. દુનિયાની દેવીઓ કદાચ વેણ તૂટે, દોઢ તૂટે એટલે ઢીલી બહન એક આલું છું, અને બહન એક આલી નીમ કહી દો. બહન એક તો બે ના બનો પણ આ વેણ આલ્યું છે. આ તો મોડવો છે, આ તો જાતર છે, દેવનો દાડો છે. તમારા ઘેર દીકરાનો અવસર હોય, આ દેવનો અવસર છે બરાબર. બીજી વખત બોલવાની મને હેર છે, ત્રીજી વખત હું માતા બોલતી નહીં. જો કદાચ 14 હોય તો સમય વેળાએ હું માતા સુધી બોલું. ખૂબ આનંદ, ખૂબ મજા ભાઈ. આ વેણ હાલવા માટે 2 કલમો છે, ત્રીજી કલમમાં આવ્યો છું. એટલે મારે ગણતર મારું ઉપર મારા મહિના ગણવા ત્યાં દેવને આલ્યું છે. અને દેવને આલેલું કોઈ દાર એના ચોપડો ભાઈ બાકી જ રાખતું નહીં. એ બરોબર ભાઈ, દેવું દારા ગણવા હોય ને લખવા હોય તો લખી દેવાનું. આ આલ્યું છે એના કરતો હાથ ગણું. હું કઉ છું આજ માતા બોલું છું, બીજું ના બનો ભાઈ. જે આલ્યું છે એ ના કરતો હાથ ગણું. આ બ્રહ્મણી લઈને પાછી વળવાની વેરા સમય હું માતા બોલું છું ભાઈ. લો એટલા સુધી કઈ જઉં છું મારવા તમારી રોજગારીમાં. આ તમારા કુકર વાળામાંથી હેડું અને છઠ્ઠું હાથનું ગોમ પકડી ના લાવો મારું ગોમ માતા ના કહેવાય. મારો તો આવા નિશાન હોય છે કલજી. રવિવાર ભરીને બેહું છું. દુનિયામાં કદાચ 35 વર્ષનો થઈ ગયો હોય, 30 વર્ષનો થઈ ગયો હોય, હગું ના થતું હોય ને બોલીને કહું છું કે અમુક ગામો હગું થાય તો જ લાલા મોનવાનું મેં લાડોલની માતા. આ તમારા આગળ મારો આવો નિશાન છે. કદાચ 30 વર્ષ થઈ ગયો હોય, 35 વર્ષ બની ગયો હોય, દીકરો દીકરી પડતા ના હોય તો 12 મહિનો પહેલા બોલું છું જન્મેદાર આવી તારીખ હોય ને શરીર જન્મેદાર આવી નિશાની હોય ભાઈ. આવું બોલનારી ગોડી માતા વરી ભાઈ. હું લાડોલના રાવણ
મંત્રી લખણી માતા હું જતી માતા વિરાય ખૂબ આનંદ માતા ભાઈ કલજી હું આદિવાસીઓના મલકમાં ડાચોડાના મલકમાં ઉથલ પાથલ કરનારી માતા તમે ધોળાનો મુના ઓળખું છો ભર્યું મારું નંબર વગાડું પછી કલજી સભાવાળો કુકરવાળાના મહેમાનો એ કંડિયો કદાચ શોભાગ શણગાર કરે માતાઓ ના મળું ગયડો વારીમાં ગયડિયા જતા રહ્યા ભાઈ હાફ જતા રહ્યા લીહોટા રહી ગયા પણ ચોક ચોક હજુ પુનઃ પડી જઈ કારણ અમે માતાઓ હાલ પણ હાજર છીએ પછી ચાર દાગીના હારા પહેરીને બજારમાં અહીં 25 રૂપિયાનો કપડો હારો લાઈન પહેરી દીધો અને પાઘડી પહેરીને બહાર નીકળી પડો એમ દેવ ભાઈ ભૂવા થઈ જવાતું ભૂવા પણ એમાં તો એક દારો ખબર પડે ભાઈ ત્રણ પોહેટદારા હરખા હોય આવું વેરાય સમય હું માતા બોલું છું અમે તો ગોડોની માતા હોય છે એટલે ડાયા તો ડાફેડો મારે આમ રહી જાય ભાઈ ડાયાથી કોઈ ના થાય જે ગોડા હોય જ ઇતિહાસ રચું ભાઈ અમે દિવ્યો ગોડોની છીએ જે ઘર બહાર મૂકી દે બહેરો છોકરો મૂકી દે અને કદાચ ઘેર પોતાનો છોકરો બીમાર હોય ને મોદો હોય ને પરિમેળ લોકોનું સારું કરવા નીકળી પડે ને એ નિયમે માતાઓ છે કલોલ તાલુકો જબરો છે આજુબાજુ ગમડું જબરું છે એ ભાઈ હવનું સારું બનશે કદાચ આ સભામાં કોઈ બેન આવી હોય ગાય કુવાશી એની નાભીમાં વળતો લઈને આવી હોય લાલા આ દેવીના દીવા અરજી કરીને જતો રહેજો એ સતોય કદાચ જરૂર પડે હું એ દુણું છું હું એ હાજર છું ભાઈ અને કદાચ એમ કહેજો તો લાડોલની માતા અમારી માતાના ભેગી રહીને ભાઈ પેલી એ ભાઈ બોલો પછી કરું હેડો કયો કુવાસીના દાગીના જ્યાં છે મારે કુવાસી જો ચિયું ગોમ્બુન ચરાડા શું થાય હા હરી થાય તો શું હતું નહીં બોલ તે લાલુભાઈ આ ચપટી પકડવી છે અને ચપટીમાં મારો રોમ એક વેણ લખવા જતું હોય ભાઈ તો બોલાય છે એકદમ બોલાતું હાથમાં ગણો હોય તો ગણો કદાચ 33 34 ના બને 31 ના બને હું કહું છું બને તો 32 બને કો તો 36 બને તો કદાચ કુવાજીના 4 શબ્દો કહેવાય છે ભાઈ એમ તો શું મળે એ રોમ બરાબર લે એ રોમના ચોપડો 32 લખાઈ ગયા 32 આલ્યા હોય દુનિયામાં બોલવું એટલે કઈ નાનું છે ભાઈ હે કલજી આ તો બોલી એટલે વાત પૂરી થઈ જાય કદાચ તમારે ઠાર લેવો પડે ગણવામાં સો લે કે એટલે પછી બીજો ના બનવા અને આવું બતાવેલું છે એ રોમ એ શંકર લાલુભાઈ આટલો વધાવો થાય કુવાસી ના થાય બે જે હો એટલે અંદર છે એટલે મારી લેવા પડશે લાલુ એક વધાવો હોય તો મને હોર્યા વરા નહીં ભાઈ લે બીજો કદાચ બની જતો હોય અને વેરાય હું સધી બોલતી બોલ તારા સસરાનું ખાલી નોમ કે મને કદાચ અમૃતલાલ નોમ હોય તો બરોબરીનો 3 ઘર હોય ભાઈ હું કહું છું આ 3 ઘર તું ના હોય તો ના પાડવાની હો હા હોય તો હા કહેવાની શરમ નહીં રાખવાની એ શંકર મારી અરજી છે અરજી તો સર આપણો રોમ એડા એટલે એડો હા બરોબર આ કુવાસી ખાલી એટલું કહું છું કેવા વેણ બંધાય છે કહી દઉં 11 વેવા ધુએ વેણ બની જાય ભાઈ 10 દાગીના લાંબા છે કોણ પાછા લાંબા પાછા એ કલજી ઘડીક 2 ઘડીક વાર વગાડો ભાઈ અમાર તો ને
ખભા. એ દાગીના તો લે કદાચ આવી જશે એમ બોલું કે ચાર દારા ને હાથમો દારો કહું તો હાથમો દારો પણ વળી રોવા બેહવાનો દારો લાલા આવે છે આવું બધા માતા કહું છું અરે મને તો મને રોવા બેસો તો બૈરા ફારશે પણ ઘરની દેવીઓને ભરાવતા હાથ વખત વિચાર કરજો હું કહું છું આ સમય વેરા લઈને બોલું છું કે ચોર દુનિયાનો પડ્યો ઘરમાં તો ભરાયું છે નહીં ભાઈ ઘરમાં ભરાયું છે ચંકીલા માતા શમશા કરે એટલે હા એ તો ખ્યાલ આવી ગયો. આ ઘરમાં રોવાના આવે છે ઘરનો તો ઘરમાં રોવાના આવે છે મારે એ કઈ લાલુ. સાચું. અમાર તને આ મારી સભામાં કહી દઉં ભાઈ એક વેણ છૂટતો તીર. ઓહો જો હજુ મારો રોમ વેણ નથી દેતો બરોબર વેણ આલ્યું હોય આ ઘર ઘરની વાત છે ને મોટી બંધ છે ને ખુલાવો છે હા હું આ વેરાય સમય આવે એવું કરજે કે તું કઢાઈ જા. એ બરોબર એમ કહું છું કાં તું એ અવસરમાં આવીશ હા તું એ અવસરમાં આવીશ કોકને ચોક મેલડીને ભરાઈ દીધું દાગીનાનું નામ સધીને ભરાઈ અને તમે ભરાયું હોય ને હું કોણ હભળી ગયું હોય ને કદાચ એના થરામે હું માતા જતી રહ્યું હોય અને બરોબર 8 દીવા ગણીને આવી હોય 9મો ના ગોતી લાવું તો મારું નામ માતા ભાઈ ખબર ના હોય તો આમ બરોબર હોભળો દાણ લ્યો હરા 3 દારા હવારે દારો ગઈ એટલો મોડી બરાબર અને હરા 3 દારોમાં દાગીના પાછા આવું તો મારે તમારા દાગીના જોતા નહીં તમારા રૂપિયા જોતા નહીં ભૂલ તે કદાચ જો જે દેવાનું ભરાયું હોય એ દેવાનું કરવું આ બીજા નંબરમાં લમણો કરીને હવારે દારો ગઈ ને એવું કેજો ને અત્યારે કયો તોય હું હભળું જ છું લાડોલની સધી અમારા દાગીના તું બોલીએ પણ મને લાવી દે તમે તારા લાડોલ પર દર્શન કરવા આવ્યું જો તારું કુવાસીનું મન શીખવા નહીં ખપલે આવું સમય હું માતા બોલી રહ્યો આપણા મારી કોઈના ઘરનો હોય તો કે બહારનો હોય તો કોઈનો મહિનાનો કોઈ વસ્તુ મળી જવું જોઈએ. હાથું હાથું મારે આ તો જો બીજા દિવનો ભરાવતો વિચાર બરોબર આમ તો બોલો. રોવા બેસીએ એટલે આ તો આવવું પડે. અરે હા હાચું હાચું હું આ સમય વેરાય ખૂબ સારું બોલું છું. માતા ઘનશ્યામ બોલી ખબર પડી ખૂબ મજા બોલું. આપણા મોણા જો ગોત ખાઈએ દેવ ગોત ખાય એટલે માતા શું કહેવા માંગે હો બ્રો આપણી માતા યુવાની માતા જે ચેકાલી ને એ માતા તો મારે નહીં મારા નહીં અને આ માતા પરભારી ઘાટા તોડી નાખો તોડી નાખે તો વાત સાચી ના મળે તો તોડી નાખો તોડી નાખે બરાબર વેરાય જય થઈ જાય કોઈ. એટલે આ માતા પેલી માતાને હપાડું કઈ લાગે લાવ લાવ અલગ છે. લાવ દર્શન કરી આવો ભલે 3 દાડા કીધા પણ ઘાટા તો 5 દાડા મેળવવા ઘાટા તો બીજા દાડે લાવો એનો વિશ્વાસ રાખો. કશું કોઈ વધુ નહીં કોઈ ચિંતા કરશો અલ્યા નોમ દીધું મારી નોમ નહીં ના ના માતા કારણ ગરધરેનું ગરધરે નામ છે યાર ગરધરે દાગીના જે ઈનું નામ છે મલ્યાન નહીં દીધું મલ્યાન નહીં દીધું દીવા કેવા આ તો મારે શીશે નહીં મલ્યાન નહીં મલ્યાન નામ ખૂબ દીધું મજા ખૂબ આનંદ હા મલ્યાનું ચોરનું નામ તો અત્યારે ના દેવાય ના દેવાય ના દેવાય અમારે નહીં જોતા નહીં દીધું દાગીના મળી જેલે ચિઠ્ઠી ખોલો એટલે રેત ચોર હોય હા. ચોર ના હોય ભાઈ તારો પુરાવો ના હોય તારા ઘરાવ ના લેવાય ખૂબ આનંદ ખૂબ મજા વિષ્ણુલાલ ખૂબ મજા એના કોઈ કરવો નહીં ફોન આવું છે ભાઈ મામા બરોબર આ એક વેણ શૂટર હા સુરેશ આ સમય આ વેળાએ હું માતા છે મારી મથવાનું થાય તો મથી ગયું આપણે આ લાલુ વેણા લેવો હોય તને આ વાગ્યા ડાકલી ઉપર મારો બીજો વેણ થાય ભાઈ. આ સમય વેળાએ હું માતા ઉતર્યું લે બાપુ સોમા ઈયર ઉપાડો એ કલજી બરોબર હોર હોય તો હા કેવા અને હોય બરોબર 14 હોય ના મારી લે હોરે હોય હોર.
પેઢીની વાત હોય ને બહાર ના લાવું તો મારું નામ છે ખમા તને ભાગ્યા. એ સુરેશ આ ચપટી છૂટ અને એક વધાવો જોઈએ આલુ હો ભાઈ એ ગણી રાખજો ગોડા જો વેરાય હું લાડોલના રાવણની માતા સધી આવી આપો જો મારી. રાવણ રંભા આવી છું ખમા તને. તો બરોબર ઓગણી લખતી હોય ભાઈ. તારા ઓગણી પરા. મોમા ફઈના દે, આજે ભુવા દે. આય હાથ. આ ભગવાન મારી નાખો પછી એની બીક લાગે. ના હોય તો ના એ કરી. સુરેશ એક દારો પહેલી એ બોલી હતી અને આજે બોલી કહો ના માટે ગભરાઈ તો મેળ આપશે ચોરી ના બોલાય. કોના માટે એક પગ ઉપર ઊભું રહેવું પડશે ચાર ચાર આઠ ચાર બાર ચાર બોલ નથી. કોના માટે દેવ કેમ કરવું પડશે મારી મારી હા કરવું પડે ભાઈ. કારણ કે વાતો આજકાલની નહીં પડે નવી વાતો એ હશે ને જૂની જૂની વાતો વાતો એ છે, બધું ગુંચમ છે. મારી ઓમો. મારી. ચિયા છો હૈયા છો તમારા વહીઓની વાતો છે શું મારી તમારા કુટુંબની વાતો છે કુટુંબમાં જેટલો પોખડો પડે ને તર પડે એની વાતો છે એ દેવ જોડી જ્યો તો આ તારા કાર્યમાં ભગવાનની રોકાવટ નહીં મામા ભગવાનના આડી માતાઓ પડી આવું છે પડી ગયું. મારી મારી એ દુનિયા એમ કે દીકરો ના હોય દીકરી ના હોય ને ખોરો લૂંટાતો હોય એટલે કુળની દેવી લૂંટે એવી વાત નહીં ભાઈ ના મારી એવું એવું તો ના નહીં કહું. એ તો ભગવાન જેવી માતા છે પણ જો કદાચ તો માં આ તારી જે ખાદ પડી છે એ પૂરી કરવા માટે મારે 3 બેડો પાણ જવું પડે મામા એટલે પેલી તો પેલી અડકવાઈ જોડી જવું પડે અને બીજા નંબરમાં મારી શ્રદ્ધા ભગતની દીપો જોડી જવું પડે પછી વાહ સુરેશ હું તો કદાચ રાતમાં ચા પાણી કરવા ઉતર્યો હોય એવું ભૂવો ભાઈ શું મારી અમે માતાઓ ઘડીક બે ઘડીકનો મહેમાન હોય તારી ઓળમાં શું હોય શું ના હોય મને ખબર નહીં પણ કદાચ એ ઓળની વાત કરું એટલે તારા જેવી વાત એક બીજી એવું કરવું દીકરોની ખાન નહીં, નહીં. પણ બરોબર એ ઘર હું જોઈ આવ્યો તો હજુ ત્રીજું એ કાઢો ભાઈ કીધું એ હવા લે હવે 3 ઘર મને ગોતતા આવ્યો હશે પેઢી વગરનો દીકરો વગરનો બોલજે માં અને કલજીથી પકડી સુરેલે ખોટી નહીં બોલી પણ હાચું. સુરેલ બનનારી માતા હે હાચું મારી તો જો કદાચ એ જમીન ભૂમિની હાચું મારી આ શેરાઈ ડોટ મારે એટલે પેલા શેરા હાચું. પેલા શેરાઈ દોડા કારું ઓઢણ ઓઢીને એટલે આ શેરા આવે જોગણી જોડી આવી એ જમીન ભૂમિની મડાખું મેલડી માતા નાગુત લાવ હાચું, હાચું. ભાઈ એ હું મેરા સમય ચોઘડીએ બોલનારી માતા છું આ લાલુ વેરાય બોલું ને બોણ ના મારી દો તો મારું નામ માતા ના કહેવાય એટલે એક દારો એમ બોલી હતી કે જમીન ઉપર પહોંચ્યો ને જો મેલડીની જગ્યા છે એ કણ ભૂલતો ના ગોતી નાખું તો મારું નામ માતા જો આવી વાતો પડી એટલે આ તો જાતર છે આતર મારી આતર. આ તો ખમણ મજા કહેવાય. ભાઈ એ વહીના મહેમાનો દરેકની જય થાય અને વહીથી જેટલા મહેમાનો આયા હોય જીવન બધવાની હું જય માતા પૂરી રહી હોય. તો સુરેશભાઈ ભાઈ કહું છું હો. આ કુવાસીની વાત છે આ બૈરી એ મારી કુવાસી છે અને હું ગાય કુવાસીની માતા હું મામા લાલુ કોના માટે મહેનત પોખશે મારી. અને સુરેશ કંટાળશો નહીં તો મેળ આવી જાય હા કંટાળી ગયો કોને કોને. ના નહીં કાઢ એક પગ ઉપર ઊભી રહો ઊંધા માથા તપ તારા માટે કરું ખમા તને અને તારી દેવીઓના પગે પડીને કદાચ ના લાવ તો મારું નામ ભાઈ બરોબર પણ આ બધું હોય બેઠે નહીં થાય એટલે અમે એવા ભૂવા નહીં એવી માતાઓ નહીં કે તમારા ઘેર આવીને 5,000 નું ગાબડું પાડી પણ ખાલી બે હૈયો ચાપોણી ઇન્દિરું જેવું બોલાશે લાવીશું ભાઈ મામા. જો આનંદ થઈ જાય મજા બની જાય. ઇન્દિરું એવું બોલાશે મહેમાને ઘેર ગોદડી ધારજો તો બીજો મોડવો છે બીજા મોડમાં પંચાયત થાય નહીં
કદાચ ઉતરું એટલે પાછી ના પડવું ભાઈ. જેવી એ જમીન ભૂમિની મેલડીની વાત પડી છે એવી મારી સધીની વાત પડી હલ્યા. એવી મારી સધીની વાત પડી છે એવી યુવાની બાપ દાદાની પેઢીની મેલડીની વાત પડી છે ભાઈ. એ આવી બધી માતાઓનું ઘોડા પાઘડીઓ કરવા પડે ભાઈ. શીર સરખાઈ આપશે. આ જો કદાચ રોમના ઘેરથી ભાઈ અર્થે મૂકી ના લાવ મારું રોમ સધી માતા. ખૂબ આનંદ ખૂબ મજા. આ મોઢું સારું છે. એ આ હું ધોળું છું મને તો આવડતું નહીં. દારા ધોળું દશામાના વ્રતમાં દશામાં બની આવ્યો તો એક દારૂ વહીમાં બાપા. બોલો એ વસ્તુ દશામાં બની ના આવે તો કીધું દશામાં આ દશામાં શંકર વાળવો મારો રોમ જબડું છે. જબડું મારો રોમ હું કહેતો હરી બોણી બોણી પા કુકરવાળાના મહેમાનો આ દેવના કોમો આંધળીઓ વિષ્ણુલાલ જંતીલાલ કદાચ કોઈનું નોમ મન ફાવ ના ફાવ દરેકને કહું છું દરેક કંડિયા પરિવાર આ તો તમે આદર્યું છે એને આલ્યું છો ને તમે આદર્યો ભાઈ. હા તમારી મનતાનું આદર્યું નહીં. તમને આલ્યું છે ને તમને રખ જાગ્યો છે અને એનું તમે આલ્યું. આ રખનું આલ્યું હો ભાઈ. એ આલસ ને તમે વાપરો એટલે આવું ને આવું એના પાછળ એના દીવો નમ્યા રહેજો. આવું આવું કર્યા રહેજો ભાઈ. કદાચ એના પાછળ પછી વાપરશો તમે ખોપો આ બોરમોડી કોઈ દારૂ ફૂટવા નહીં દે. કોના જોડે દૂધ બાજરીને દીકરા માગજો લે. કોના જોડે રૂપિયા ના માગતા ભાઈ. કારણ કે દૂધ બાજરીને દીકરા માગશો ને એટલે તમારી તિજોરીઓ એ ભરી નાખો. કોઈ દારો તમારી પેઢીએ ખાદ નહીં આવો. કોઈ દારો તમારા દીકરીએ ખાદ નહીં આવો ભાઈ. કોઈ દારો તમારી તિજોરીએ કાટ નહીં આવો ભાઈ. આવું આ ભરમોણીના પજે પડીને હું લાડોલના રાવણની માતા બોલીને જવું ભાઈ. જો ખૂબ આનંદ ખૂબ મજા. બાકી આખી રાતના હોય ભૂવા ધોણ્યા ભાઈ. ગોમના પડગોમના હજારો માતાઓ આવી ગઈ. દરેકને થોડી થોડી આશીર્વાદ તે આશીના હોય પણ ખડક થઈ ગયા કોઈ પુણે પડી જઈ. અને કદાચ આ દિવસ આ ભરમોણી જબડી આ મેલડી જબડી હતી. આ તમારા ગઈડોએ કમોણેલી કરેલી છે ભાઈ. કમોણી કરી છે આ એ પુનઈ છે ભાઈ. અત્યારે તમે આઘા પાછા થઈ જો પછી 50 વર્ષ પહેલા પાછા આઘા પાછા થઈ ગયા હતા અને કદાચ અત્યારે ફરી ત્યાં તમે પોત ભાઈ આઘા પાછા થઈ જાઓ તો આ પુનઈને અઠાઈ નહીં ભાઈ. તમે કદાચ આ દેવની ભૂલ કરશો ભાઈઓ થઈને ભૂલ કરશો પણ પેલા ગઈડીઓનું જે બેલેન્સ પડ્યું છે ને એ ચાલે છે. કદાચ અત્યારે એવું વિચારતા હોય કે અમારી પુનઈએ તો ના ભાઈ. આ તો તમારા ગઈડીઓએ હાથોમાં ભાઈ ધૂપ આલ્યા છે વગડો બારી આ એની પુનઈ સમૂહ વેરાઈ માતા બોલી રહી છે. આ સંત મહાત્મા જેવા બાવા જેવા તમારા ગઈડિયા હતા ભાઈ. આ એવાનું કરેલું અત્યારે છે ભાઈ. સિવાય આ દીવા પાછળ જેટલી મહેનત કરી છે જેટલી આ દીવાનું તપ કર્યું છે એની આ નહીં છે ભાઈ. લ્યો સમય આ વેરાએ કોઈ મહેમાન આવ્યું હોય પરુણું આવ્યું હોય કોઈ બેન કુવાયસી ગાય આવી કોઈની કોઈ પણ વાત ના ભીમો પડી હોય ભાઈ. કદાચ હોય કહી શકતું હોય ના કહી શકતું હોય કોઈ બરોબર હરા 3 મહિના થઈ એના દીવાના પજે પડી કોઈ બહુ જેવું પુરવાર ના કર્યા મારું માતા ના કહેવાય. ખૂબ આનંદ ખૂબ મજા. સમય વેરા બની બાપુ આ છે ભાનુભાઈ એ લાલુ સંદીપ ભરતભાઈ એ મારા પિલભાઈના મહેમાનો એ ભાઈ ઉપરવાળાના મહેમાનો ગોમે ગોમના મહેમાનો લે હોય બેઠેલા ગોવાનું ભક્ત એ હું લાડોલના ખડિયાની ભાઈ એ હું શ્રદ્ધા ભગતની ભાઈ મારા દીપો માતા
બાપો મારી મારો ખૂબ આનંદ ભાઈ હું મુંબઈ નગરીની માતા છું એ હું કારી ચૌદેશની માતા હાચું મારી એ લાલુ 52 પત્નોમાં એકકો સર હોય કોઈ. એ હું લફડીઓની રાજા છું ભાઈ. હાચું હાચું કદાચ હું દીપો આવું એટલે ભાઈ 27 ઝોપડીઓ બે બાજુ વાયરા ડોલું. હાચું ડોલે 52 વીર ને 52 પીર મારા આગળ પાછળ ફરવ્યા. એ લાલા અત્યારે હાલ હું જાદુગરોની બાપ માતા છું ભાઈ. એ હું વાદી મદિયારીઓની માતા આવી ગયા. હું ભર બજાર ખેલ કરનારી માતા દીપો છું ભાઈ. દુનિયાના ભુવા તાંત્રિકો એમ કહેતા હોય કે અમે મૂઠ મારીએ, પણ હું દીપો અત્યારે હાલ બજાર વચ્ચે ખેલ કરીને એમ કહું છું કે તું મૂઠ માર. હા, પણ કદાચ તું મારી ના પેલો ઉભો ના કરું મારું નામ દીપો. એ કલજી, હાચું મારી જો કદાચ વાદી મજારી બજારમાં ખેલ કરે ને કદાચ કાચંડો બનાવે ને હાચું તો 80 સેકન્ડ 700 વેચી જીવતા જાગતા જમીનમાંથી બહાર કાઢનારી માતા છું. હા આ બધા ખેલ લઈને ફરું છું ભાઈ, હાચું પણ મારી બુદ્ધિ જબડી છે. મારો લેબડો જબડો લાલા, મારા શેધાની બુદ્ધિ જબડી. અને બરોબર કલજી ફરીથી પાછી વળીશું ને હારા પોંછ્યા થરીએ ઉતરીશું. હારા પોંછવાનો મારો ઇતિહાસ છે. દુનિયાની દેવીઓ જેદાર ઊંઘી હતી ને તો 500 વર્ષ પહેલા ગાગ આવતી હતા વરગણામાં ભાઈ. બાબા એ મારા દીપોભાઈ ના રોમ રોમ છું ભાઈ. ગમે જેવું ધૂણો ભાઈ. હા, લાલુ આકોટા શાકોટા કરે જેવું ના આવું ભાઈ. એવું તો ટચલી ઓગરીએ બોડી માતા. બાપુ તીતો પોલીસ ફોદાનો રૂપ ધારણ કર્યું તું મારો ચલો ચોસલ્યા એ જલિયાના લાડોલના ગોમડા ઉતારી દીધો. હાચું મારી કદાચ એ વખત તો જાદુગરોના જમાનામાં પણ 500-550 વર્ષ તો પોલીસ બની હતી. હાચું પણ લાલુ હાચું માં આ કોરોના આવ્યો ને એ દાડા હારા ભૂવા હંતી ગયા હતા. એ દાડા મારી સધી પહેલ ને લઈને આગળ નીકળ્યું. અને એવું બોલી હતી કે જો સુધી કોરોના ચાલે તો સુધી અમદાવાદમાં ફરો, ગાંધીનગરમાં ફરો, અને કદાચ પોલીસની વાગડીઓ ઊંચી થવા દો ને તો મારું નામ માતા. અમારી એક દારૂ લાડોળમાં કેવું થતું ભલે અમે જોયું નહીં લ્યા. તમારો વંડો જબરો છે, વંડામાં જાદુ કરાયો તો જાદુગર બંધ થઈ ગયું તું. નારિયેળનો હુખરી કરી તાને જાદુ હેડ્યું. એ કલજી એની એ શું? આમાં એ નટરીને મારી નાખનારી હું દીપો એની એ છું. કદાચ 1000 વર્ષ થઈ જાય તો મને માતાને કોઈ દાર ગઈ પણ ના હોય. હું તો હજુ જવાન ની જવાન છું. જન્મી તંદાર હતી એના યાદ છું. હા, એ કલજી દુનિયામાં પશુ પ્રગતિ શું ભાઈ. ત્યાં ગુંટેરામાં પ્રગતિ એવી પહેલી લાડોલમાં આવ્યું છું. અને પશુ દુનિયામાં દોરી ઉપર જલા જોડીએ જઈને પછી હોંથોળમાં પેલું થયું મારું અસલ આટલું જો સમયે વેળાએ ખૂબ આનંદ ખૂબ મોજ. અને કદાચ કોઈની કોઈ વાત હોય, કોઈની કોઈ અરજી હોય તો કહેજો, અને પૂરી ના કરું તો મારું નામ સચિવ બોલો. એવા મોકલી હે માં ટોપું કરવા તે તું પોકી કે નહીં પોકી? એ તો વસ્તુ મારી હાથો હાથ આલી હ તે ટોપું કરવા મારી માને મોકલી હ પિયોરી ન કોઈનો માતાજીને એમ તો પોક્યો કે નહીં પોક્યો? પોક્યો ચાનો એના હાથ વરસ થઈ ગયો. કોઈ આ મધરા લે ને હજી તો આપણા માતાજી કોમાઈ આલી ભાઈ એ લાલુભાઈ અમારી શક્તિ સૂત્રને વધાવો શીખી જાય છે. તું એને જગાર માં વધાવો થાય ભાઈ. એને જગાર તું જો બે વધાવો મી માતા આલ્યો હું કાપાની છે આવી ગોમ.
આમ સાદરા પણ મોદીપુરથી હાથો હાથ આલી દીવનપુરાથી શાદરાનો હા હરી શાદરા થાય છે હલુવા સાદરા ગાંધીનગર કશું હતું નહીં, કેવું હતું નહીં, કોઈ ચિંતા નથી. જીસીમાન મંદિર છે હે રોમ એ વસ્તુ શંકર. હાથો હાથ આલી કદાચ મારે તમારા દેવને મળીને વાત કરવી પડે. હે બોલ કદાચ વિશ્વાસ રાખજો. આપશે એવું ચક્રવર્તી આપશે. વ્યાજ સાથે આવશે. વિશ્વાસ કરીને બેઠી જ છું હું કહું છું પાણી પીજો એક જ અમે પાણી નહીં પીવા હું નાચ પાડ બોલવાનું અમે નહીં મારી વાત સાંભળો બોલ. જુઓ. વેદનું એ વેદ, ચક્રવર્તી વેદ સાથે સમજી જાઓ. તમારું હિસાબ આવશે. પણ ફરીવારનું આવું છે ભૂવેગ માતાએ પૂછવાનું નહીં. વિશ્વાસ રાખજો એવું બોલજો કે હજુ બીજો 10 વર્ષ થઈ તો બેતાલ મારે. ચિંતા હા તો વિશ્વાસ જ હું બેઠી હું એનું હુંક્યું સાહેબ પાર પાડી દે હે કોણ લાવશે ડબલ લાખ શું કહું છું પણ લેતા આવડું જો લેતા આવડું જો પાછું જેટલો વર લાગશી એટલું એમાં વધ્યા જશે હા જેમ વર વીછી એનો સરવાળો વધ્યા જશે બસ માતાનું તારા 25 હશે તો 50 નું લાવશે 50 નું હશે તો લાખ નું તારા આવશે ભણેજન ચેતન રાખજે તું માં બરાબર આવશે ચિંતા કરશો હો માના ઘેર જો સુધી પુનઈ સન ભાઈ અને જેવી પુનઈ ખશે એવું તમારું દેવ પહેરી જાય બરાબર એટલે ચિંતા કરશો નહીં પછી બોલો બોલો લ્યો એલો ના આલીને જઉં છું બુન ચાદરાનો છો ને હા આ ચોરના ઘેર ના પહેરી દઉં મારું નામ માતાનો બરાબર, હા, બોલો. હું કહું છું એ હું લાડોલના રાવણની માતા છું ભાઈ બાડિયાન બાડિયું કહેવાનો જમાનો નહીં ભાઈ આ બુનની વાત કરું લંગડું હોય લંગડું ના કહેવાય કલજી પણ કાળિયું હોય ને કાળિયું કહેવાય લે હું કહું છું કાળો કોમ હોય ને કાળિયું કહેવાય. જા બરોબર હું લાડોલની માતા બોલતી હોય ને હાથમાં દારો ના જવા દઉં દુનિયાની કુવાશી અમારી કુવાશી છે અને જો કદાચ પગ ભાજી નાખું ના તો મારું નામ માતા ના કહેવાય હા બરોબર જા નિશાન આલીને જઉં છું કારણ કે એ પાટલી છે આ ભરમણીની આજે ગાદી ચાલુ છે એનો અવિશ્વાસ છે અને ના અવિશ્વાસમાં કુવાશી બોલે છે ને એટલે મારે કહેવું પડે જા વિશ્વાસ રાખજે ગુણ જો બંદૂકની ગોળી છૂટે ને ના છૂટી તો મારું નામ માતા ના તો કહેવાય વિશ્વાસ કરીને જ બેઠી હું તો બધું કોટું ના વાગે કાઢવા તો જાય કોટો એને વાગે તો ખબર પડે ખૂબ સારું એ લાલભાઈ ખૂબ મજા મહેમાનો ખૂબ મજા બરોબર કુકરવાળાના મહેમાનો ખૂબ આનંદ ભાઈ ખૂબ મજા પેલા વહીના મહેમાનો બધા આયા હતા મારી આ મહેમાનનો થોડું બેસરો હું નામ તમારું બર્થડે ભાઈનું થોડું મારી બેસો સોના હતું ઓયના તો તમારા ઓલા પુતળી છે બગાડો કરી ગયો અને અરજી એમને પહેલી નાખવા દીધી આગળ આવો હે રોમ હે શંકર મહેમાનો મહેમાન બોલો ભાઈ અરજી નાખો બોલો હે પ્રભુ લાલભાઈ બધાનું થાય છે હે પ્રભુ હે શંકર લો ભાઈ મહેમાન પકો 70 તો નતા લવા લો એ શાંતિભાઈ નામ લ્યો માસ્ટર બ્લાસ્ટર ખાલી 70 ના બનવો રાણા ચાલ્યા હત્તા ના થાય એવું કીધું ના ભાગો મારે મુખ્ય વાત છે લાલભાઈ એમને બોલાતું નહીં ના બોલાય મારી જાય બધાઓ છૂટી જાય એટલે હું આ દેરાનું નામ દઈ દઉં જો તાણ
બહુ દાવો થાય લેવો હોય થી આ દીવો મૂકી દઉં છું ભાઈ બહુ દાવો થાય ભાઈ મહેમાન કયો બતાવું સાઈડ બંધ પોત બંધ એક જ છે કશું હતું નહીં મહેમાન શું નામ ભાઈ હા તમારામાં એ જોઈને પણ હટજો મારી. દેવગતિની રબ્યત સાચી દેવગતિની તકલીફ સાચી હું કહું છું રબ્યત સાચી કઈ માતાની કલજીભાઈ કીધા વનો નહીં રોકો હું માને કઈ ટેન્શન ના લેશો. હે શંકર એટલે કલજી કદાચ હાથ પેઢીનું હોય ને તો પૂરું પડી જાય બે વેણ લખાઈ જાય અને વેણમાં 14 બોલ લખાઈ જાય હાથ આવી ગયો. ખાલી આમ કલજીભાઈ હા મેં જોયેલું 14 છે. હા હા 14 બોલની કલમ આલવી હા 14 14 હોય તો લ્યો તા હો એ ભાઈ બળદે ભાઈ માર છે ભાઈ રપેત છે અને કદાચ તમારાથી મોડી ઘરમાં કોઈ તારે બ્લડ પડ્યું તું મને હા કેમ ના પડ્યું હા કદાચ લાલા બ્લડ ખોરિયા છે લોહી પડ્યું ગોતામાં નાખ્યું છે હા ચોકની મેલડી નાગોતી લાવું તો મારું નામ માતા ના કહેવાય બળદેવભાઈ જે ભાઈ આ ખાતાની જે આ દીવોની કે તમારા દેવની રપેત નહીં દેરુબા ના કરો ભાઈ હું બોલું છું મારી દેરુબા ના છે પછી બાંધનું હોય ને મને ઘરમાં ગાલતા આવડતું નહીં ઘરનું હોય ને બહાર કાઢતા આવડતું નથી ભાઈ તે લ્યો બરોબર 11મો દારો થાય અને હજુ 5 વાગ્યું અને નહીં બનતું એવું ફોર્મ બની જાય તો બળદેવ મોનાક નામો ને ભાઈ હા જો બરોબર 11મા દારોવાનું જોરો ના પહેરાવું તો મારું નામ માતા ના કહેવાય અને કોકના મોમાં મુહારમાં ઉતરી જાઉં કોકનો 3 મોમોનો ઘર નાબૂદ તેવું તો મારે બોલવું લાગે માતા સુલ્યા કજ્જોની વાત પડી છે અને 3 મોમોનો ઘર ગોતતા આવડ્યો હોય મેળો કરીને માણસે ના ગોતી નાખું તો મારું નામ માતા ના કહેવાય ગોડા ભાઈ બોલો આ મોમોનો ઘર ગોતવા નીકળું અને મેલડીનો અપૈયો ભેરાઈ ગયો આવી વાત ના બતાવું તો મારું નામ માતા જતી નહીં એ કલજી મેલો હોય મંગો હોય ભાઈ અને દેરા એક ઝાડું બતાવું એ ઝાડા થઈને આવું તો મારી માતા ખરી કહેવાય. ગોમ એમ કયો ભાઈ? હા હરોળ કુકરિયા અને કલજી જો કદાચ અમને બરોબર ગણતર હોય અને કદાચ એ 100 દીવાનો રોમ રોમ ના કરી આવું તો મારું માતાનું બોલેલું લાગે મળ્યા હોય અને ચુરિયાલ જેવી માતા નાગોતી લાવું તો મારા શક્તિને ધોમ જવું પડે એ મુહાળનો વેટારો થઈ ગયો છે અને બળદેવભાઈ આ જાતર છે ને 2 પોતદાર એક અઠવાડિયે ટાઈમ મળે અને ટાઈમ લ્યો અને મને તેરાવન જો બોલાવું ના બનાવી દો મારું નામ માતા આનંદ થઈ જાય મજા બની જાય અને ખૂબ સારું થશે પણ આ દેવની વાત પડી છે એક ગાય આડી પડી છે એટલે ભાઈ ગુણ આડી પડી છે આવી વાત ના બનાવી દઉં તો મારું નામ માતા નહીં આ ભાઈ ગુણની વાતો પણ લાલભાઈ પડી ભાઈ અને બીજા નંબરમાં તમારા મા બાપના કજિયા મેલડી માર મારી રહી છે ભાઈ આવી વાત ના લાવું મારું નામ માતા ના કહેવાય આ મુહારની મેલડી ને બૈરામાં હોટીઓ વાગી છે લેમડાની હું લાડો રાવણની માતા વળી ઉઠ્યા હું રાજા કરમની
ઘેરાઈ આવીશું ભાઈ અને દુનિયા ધારે કે મારી મુઠ્ઠીમાં હું છે એવી વાત ના બતાવું મારું નામ માતા ના કહેવાય ના મારી હવે બે અપૈયા ભેરોણ્યા છું ને અને બરદેવા પાર પાડો અને દીકરીએ મજા ના બનાવું ઘરમાં મજા ના બનાવું તો મારું નામ માતા ના કહેવાય ગોડું બોલીશું હો ભાઈ એ ભાઈ શાંતિ રાખો હવે આગળ આગળ ના જાઓ જેમ દીકરા બોલીએ છું ફરી ના દીકરાની વાત હશે ભમ ના લાવતો એ મારું નામ માતા નહીં બોલે. હા દીકરા બોલતો એમનો મને ગોડું તો આવડતું નહીં એવું ના કહેશો કે એકલો શું એટલે છે ભાવડો બરોબર ભરજો ભાઈ યાદ હોય હું બેહીન હું બોલું છું બોલી છું બરોબર તો 12 મહિના થઈ બોલો હિસાબ ના કરી આવું મારું નામ માતા ના કહેવાય. ટાઈમ લેજો ભાઈ બરોબર આ દીકરા બોલીશું ને ટાઈમ લો ચમ બોલીશું એવું પુરવાર ના કરી આલું મારું નામ બોડી માતા કરો છો આગળ આગળ ના જાઓ એટલે બધું ગંતર પાકું કરી મારા થોડી કમ્પ્લીટ હોય ભાઈ નાખી નાખવું હોય એમને ના બોલો હું તો ના હોય તો લાઈ આલે એવું એનું હા કામ છે. મને દુનિયાનો દેવો એમ તો ચાર વેદ ભણીને તો હું બેઠી છું આ વેણનો વધાવો કરતો નથી એકદમ આવડતું નહીં ભાઈ લો ખૂબ આનંદ થઈ જાય બર્થડે ભાઈ સમય લેજો ટાઈમ લેજો ભાઈ વધાવો છે લે ભાઈ એ શંકર એ રોમ ના રાખ્યો વધાવો હે પ્રભુ વાત તમારી દોડી હો હા ભાઈ બોલાય બોલું તમે ચલો બોલો તો સાચું કહે છે ભાઈ હો ખોટું ના કહે ખોટું જાણો વધાવો ઉગણી કરી હોય મારી નહીં કહેવાય રંગ એટલે પાકા જ હોય યાર ટાઈગર નહીં કહેવાય એને કાં કહી દઉં હું આટલી વખત નાખો ચલો હવે નાખું મારી કીધું તો બરોબર હો ઓકે ઓકે જોડો હું જોતો નહીં ના મારા જ એટલે જ મારી કેનાલમાં લ્યો તમારું વેળ તલજી થઈ ગયું ભાઈ હું મારા ચૌકો કાઢી જાઉં છું દીપોનો દીવો ચોથી લાઈન છે પૂજો દીપો નામ પૂજો દીપો ધૂણો હો કદી હે રોમ હે દીપો નહીં હમવું દઈએ દીપો માતાની બાઘાની રાખેલી હે લેબુ ટેરા બરાબર હા. એમાં પગડી નાખી ઝૂમતો નહીં લો ભાઈ એ જય થઈ જાય તમારે લખવું લખી જાય એટલે બરાબર વાલી નું ભાઈ એના માટે ટાઈમ લેજો લેવો. તો કદાચ ઘરમાં મજૂરી બોલ્યો કરવી પડે કે દૂર કરવો હોય વાર લાગે એટલે બાઘા રાખેલી હે પગડી કદાચ દૂર એવું ના બન્યા મારું નામ માતા લો અવની જય ભાઈ બરાબર એ બહુ વાગ્યા